તો ગોપી રાહ જુએ છે કે આટલા સમાચાર મોકલા, ઓલી ગોપીએ કીધું હશે કે નહીં. સમાચાર ન આવે ને એટલે પછી સંશય થાય. ઓલી ગોપીએ તો સાઈડમાં બોલાવીને કહી દીધું. ઓલો ગોર્ધન કે હું મારી માને કેમ કહું. પછી ગોર્ધન રાતના સૂતા હતા ખાટલા ઢાળીને, માં મારા ઓલા ભાઈબંધની વહુ આવી ગયા, તો કાલે મારે પરોણે જવાનું છે. પરોણે એટલે મારે જમવા જવાનું છે. ગયા વખતે બા ઓલા ભાઈબંધની વહુ આવ્યા, ન્યાય હું પરોણે જઈ આવ્યો. એટલે માં કે પણ હજી તારી વહુ નાની છે, નહીં તો હું હમણાં બધાને પરોણે બોલાવું. હવે અહીંયા સુધી જીભ આવી ગઈ કે ભાઈ સમાચાર આવ્યા છે, તું તેડાવ એમ. ત્યાં ઠાકોરજી આવે છે. કાકીમાં આવું કે અત્યારે રાતના કા આવ્યો બટા? ભાઈબંધની યાદ આવી. કાલે ખેતરે હું તારે ભેગો છે ને ભાથું વધુ કાકીને કેવા આવ્યો, તમારા રાતના રોટલા મને બહુ ભાવે, અને દડબા જેવું માખણ ને કાકી આહા તમારા રાતનું ઓલું ઘી અને ગોરસ હાવ ખોટાડો. કારણ બીજું હતું. કારણ જે ગોપીએ ગોર્ધનને કીધું તું આણા મોકલજો, એ ગોપીએ કીધું તું ઠાકોરજીને કે હું પરણીને તો તમારા માટે આવવાની છું. હું ગોકુળ ગામ જોઈને પરણી છું. હું મોરારને જોઈને પરણી છું. હું શ્યામ સુંદર માટે પરણીને આવ્યું છું. તો હવે તમે તો કાંઈક કરો. આ બાજુ ગોપીએ એના ગોર્ધનને કીધું, અને આ બેડલા ચડાવતા હતા. બપોરે કોઈ હતું નહીં, એટલે કે હાલ ગોપી મૂકી જાઉં તને, તું થાકી જઈશ. રસ્તામાં કે આવા સમાચાર છે. ઠાકોરજી કે હવે બરાબર, મારો વીર પરાકાષ્ઠાએ પહોંચે એટલે મારે એને સાનિધ્ય સન્મુક્ત આપવું જોઈએ. એટલે રાતના કાકી તમારા હાથના રોટલા, ઉપર દડબા જેવું માખણ, અને આહા ગોરસ મારે કાકીના હાથ જેવું તો કોઈનું નહીં. તો કાલે ગોર્ધન હું તારા ખેતરે આવું? અરે કાકી કે એમાં પૂછવાનું હોય, કાલે તો હખા તું ચિંતા કરવા, 2 રોટલા વધુ મોકલી શીખે. પછી કે હવે કાકી ક્યાં સુધી રોટલા ઘડશો? આખા ગામની તમારા જેવડી ઉંમરની બધી સાસુઓ લીલા લેર કરે છે. બેઠા બેઠા એ બજર ઘસે, અને વહુ પાણી ભરવા જાય, વહુ ચૂલે રોટલા કરે, ગાયોના ખીરકમાં દોવે. આ ગોર્ધન તો બોતડો છે, નહીં બોલે. પણ હવે તમે તેડાવી લ્યો. એ કે પણ હજી એની બહુ નાની. એ તો નાની હોય તો આપણે લગ્ન કરે કેટલો વખત થયો, આપણા ઘરે આવીને શીખે બધું. અને તમારો સ્વભાવ જેવો કોઈનો સ્વભાવ નહીં કાકી, કોઈનો. એને ન આવડે તો તમે શીખવાડો તો તમારા જેવા રોટલા થાય, તમારે જેવું ગોરસ કરે, તમારે જેવું વલોવે. કાકી નાના હોય ને, કાકી તો કે કાલે જ સમાચાર મોકલાવો. સમાચાર મોકલાવ્યા, અને ગોપી પરણીને આવી. પરણી તો ગઈ હતી, આણે આવી. એને ગોર્ધનમાં રસ નહોતો. પાદર આવ્યું એટલે તેડવા ગોર્ધન ગયો હતો. એટલે ગાડામાં પાછળ બેસીને આમ ઘૂંઘટ તાણ્યો હતો. યમુના કિનારે જુએ છે કે મારા ગામમાં જે પૈણી એમ કે અમે તો યમુના કિનારે મળીએ. આમ જુએ છે, યમુનાજીને વિનંતી કરે છે, મેં તો કોઈ દી આપના દર્શન કર્યા નથી. દર્શન કરીને એ જ માગું, મને મોરારના દર્શન કરાવો. દર્શન દ્યો મા શ્રી યમુનાજી, હું તો બીજા કશાથી નથી રાજી. એમ કે છે દર્શન કરાવો માં યમુનાજી,
હું તો મોરાર સિવાય બીજા કશાથી ને મોરાર એટલે ઠાકોરજી. ઠાકોરજી હતા યમુના કિનારે, પણ થોડું જે છુપાછુપીમાં આનંદ આવે એટલે ઠાકોરજી કદમના વૃક્ષની પાછળ છુપાઈ ગયા અને ઘૂંઘટમાંથી આમ જોયું. હવે આખા રસ્તે પૂછ્યું ગોરધને, કાંઈ ખાવું છે? ભાથું આપ્યું છે તારા? ના. પાણી પીવું છે? ના. પિયરથી વળાવી ત્યારે નક્કી કર્યું હતું કે શ્યામ સુંદરના મુખારવિંદના દર્શન નહીં કરું ત્યાં સુધી મુખમાં કશું નાખીશ નહીં. ઠાકોરજીને ખબર હતી, એ તો અંતર્યામી પુષ્ટિ પુરુષોત્તમ, એ કે હવે ગોપીનો વિરહ પરાકાષ્ઠ થાય. હવે યમુના કિનારે ઠાકોરજીને ન જોયા, ગોપીની આંખમાંથી ડળક 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 આંસુની ધાર અને ડુસકા ભરાઈ જાય. ગોરધન કે પિયર યાદ આવે છે? મા બાપ યાદ આવે નહીં, ભાઈ ને બેન ને. ગોપી કે કોઈ યાદ આવતું નથી મનમાં. જેની યાદ આવે છે એ ક્યાંય જો અમારા ગામમાં છે ને બધી ગોપીઓ તારા જેવી જ છે અને બધી ટોળે વળીને જાય યમુના કિનારે જળ ભરવા. અને મારો એક ભાઈબંધ છે ને, બધા એને કાર્યો કે બોલ, બધા એને નટખટ કે, પણ મારો ભાઈબંધ એવો નથી હો. એ કે બધા એને બેડલાઈ ચડાવે અને માખણમાં કીડીયું પડી ગયું હોય ને તો કાઢી દે કે, અને છોકરા રોતા હોય ને તો એને રમાડે ખરો. આવો મારો ભાઈબંધ. એ કે લગ્નમાંય નહોતા તમારા ભાઈબંધ નો, અત્યારે તેડવાય ન આવ્યા. હવે ગોપીને મજા આવી, ઓલા ઠાકોરજીની વાત કહી ને, એ કે મેં કીધું તો હાંજે આવીશ, લે આટલામાં જશે. ગોપી કે ક્યારની આમ જોઉં છું. વળી પાછા આંખમાં આંસુ આવ્યા કે પ્રભુ આજે નહીં મળે તો હું ત્યાં સુધી જળ મોઢામાં નાખીશ નહીં. હવે ઠાકોરજીને ખબર પડી ગઈ કે ગોપી જળ વિના પ્રાણ ત્યાગી દેશે, પણ મારું મુખડું જોયા વિના મોઢામાં કાંઈ નાખશે નહીં. કદમના વૃક્ષની પાછળથીને બૂમ પાડી, ગોરધન, એ ગોરધન, ભાભીને લઈ આવ્યો? ઓલી ના તો આ રૂવા આમ, આવો મીઠો અવાજ, આ કોણ બોલ્યું? મેં તો કોઈ દિવસ આવો અવાજ સાંભળ્યો નથી. ઘૂંઘટમાંથી, આ કોણ છે? લે હું તને વાત નતો કરતો, મારો ખાસ ભાઈબંધ, એ જો જરાક સાંભળો છે, એ થોડોક નાટો છે પણ સ્વભાવ બહુ સારો, પણ બધાય તને બીવડાવશો, પણ મારા ભાઈબંધ જેવું દુનિયામાં કોઈ નહીં. ઠાકોરજી આમ મુખ કર્યું, ગોપીએ ઘૂંઘટ આમ કરીને જોયું, નૈનથી નૈન મિલા. મુખડું મેં જોયું તારું, સર્વ જગત થયું ખારું, હવે હું તો બળભાગી રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા. ગોપિયા મૂર્છિત થતા રહી ગઈ. ઠાકોરજી આવ્યા, હાલ બેસ્યા ગાડે, શ્યામ બેસ્યા. એ કે ના ના, નવા નવા પરણેલા હોય ને અમે ક્યાં કબાબ માંડી બન્યા, તું તાર ભાભીને લઈને જા. ઓલીને એમ થાય એટલે ઓલા ગોપીએ શું કર્યું, જેવું બેસ્યા કીધું ને તો એક બાજુ સંકોડાઈને બેસી ગઈ. હવે બોલાય તો નહીં, હજી ગામમાં નવી પરણીને આવી કેવું છે. સંકોડાએ બેસી અને ઉપર ઓલી ચૂંદડી ઓઢી હતી ને એ પાથરી દીધી અને અંદર સાડી પહેરી તેની લાજ કાઢી દીધી. ઠાકોરજી રાજી થઈ ગયા. એ કે લાવ ગોરધન, હું ગાડું ચલાવું, તું બેસ જા પાછળ. અને ગોપીને એવી દાજ ચડી, ઓલી ચૂંદડી પાથરથી પાછી લીધી. એટલે ગોરધન કે ના ના, ગામમાં કોક જુએ તો કેટલું ખરાબ લાગે, અંબે હારે બેઠા. એ જમાનો એવો હતો.
અત્યારે તો જુદા બેઠા હોય તેમ થાય લોચા લાગે છે. ઠાકોરજી કે ઠીક લે, તો કે તું તો મારો નાનો ભાઈ કહેવાય, દેર તો બેસે. ઠાકોરજી કે એને પૂછું હું દેર છું કે મોરાર છું. ઠાકોરજી બાજુમાં બેઠા. ભાભીને કંઈ ખવડાવ્યું કે નહીં? એ કે નીકળ્યા ત્યાંથી ગોપાલ પાણી નહીં હો, જળ બી નહીં, ખાવાનું. એ કે પણ મન તો ભૂખ લાગી છે. આપ્યું છે કે નહીં કાંઈ તાર સાસરેથી? એ કે આટલું ભાતું આપી છે. એ તો ગાડું સાઈડમાં વાર, કદમના વૃક્ષ નીચે હાલ, ભોજન કરી લઈએ. યમુનાજીને વિનંતી કરી હતી ને, યમુનાજી માં એવી છે ને અલૌકિક કે તમારા બધા મનોરથ પૂરા કરે. ગાડું તો પાછું વાળ્યું અને બેઠા કદમને વૃક્ષની નીચે. બધું સમેટીને લાવ્યા હતા ઘૂંઘટમાં. એ કહેવાય અહીંયા કોઈ નથી ભાભી, કાંઈ ઘૂંઘટ કાઢવા, હું તો નાનો છું, હું તો તમારા દેર ગણાવ. ઓલી કે માર તો કઈ દેર નથી કરવો. હવે ગોપીને મનોરથ થયો કે પેલું બટકું પ્રભુ મારા મુખમાં દે. હવે ગોર્ધન હોય તો દેવાય. ઠાકોરજી સમજી ગયા. એ કે ગોર્ધન આ બધી તૈયારી કરી છે ને, જળ તો ભરી આપ. જળ વિના પછી આપણે કોઈને ઉતરાશ જાય, કોઈને આ જાય. હા હા કાના તું બેસ, તું બેસ કાના, તું બેસ તાર ભાભી યાર હું જાઉં. એ કે શેમાં લઈ આવું? પેલા છે ને આમ ઓલા પેચવાળા પૂંજા આવતા, એટલે ગોર્ધન ભોળો. એ કે આખું ભરીને દીધું છે મને, મારા સાસરી વાળે આખું ભરીને. ઓલીને પેટમાં તેલ રેડવાનો, પણ આ તો ચતુર શિરોમણી. એ ગાંડા આખા રસ્યા ગરમ થઈ ગયું હોય જળ, એ બધું નાખી દે અને આપણે યમુનાજીનું ખડખડ વહેતું સુંદર ત્રિવિધ વાયુ સંચરે લલિત વ્રજ દેશ ગિરી રાજ રાજે લઈ આવ. હા કાના એ વાત સાચી હોય, એ વાત સાચી. કાનો ગયો, ઓલામાં ભરાય એટલી વાર લાગે ને, ત્યાં ઠાકોરજીએ 2 કોર કરી. ગોપી કે ના. એ કે કેમ? મનોરથ તો કર્યો છે મનમાં, કે પહેલાં તમે ખાઓ. ઠાકોરજી આરોગ્યા ને ગોપીના મુખમાં દીધું. ઠાકોરજી આરોગ્યા ને ગોપીના મુખમાં દીધું. આવી ગયો ગોર્ધન. કાના ખાવા માંડ્યો. એ કે તને ખબર છે ને મને ભૂખ લાગે પછી ન રહેવાય, પણ આ તાર હોવ ને એ કંઈ રસ્તામાં નથી ખાતી. ઓલી કે અહીંયા ખાધું તો ખરું. હવે ગોર્ધન કે આ ઢાળો, આ જાળીવાળો, આ આંકડાની સામગ્રી, આ બધું તને બહુ ભાવે છે ને, તો સમેટીને તું લઈ જા. અમે તો આ રોટલા ને આ દડબા જેવું દહીં ને. એ કે ના, તારા સાસરેથી આવ્યું હોય ને તો તારા મા બાપને દેવાય, નહીં તારા ભાભીને સંભળાવે. અને ઓલીને તો એમ થાય મારા જ સુખનો વિચાર, મને આટલો બધો પ્રેમ કરે છે. જમી લીધું, ભોજન કરી લીધું, હાથ ખાસા કરી જળ પીધું. ત્યાં ગોર્ધને કીધું, એ કાના લોચો પડ્યો. એ કે શું થયું? આજે પાણી વાળવાનું હતું ને તે તો અહીંયા ખાવા મોડું કર્યું. તાર ભાભીને લઈને તું મૂકી આવ જા, હું પાણી વાળવા જાઉં છું. આ પ્રભુનો પ્રેમ. તમારે ખાલી મનોરથ કરવાના છે, કેમ પૂર્ણ કરવાના એ જોવાનું એણે છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, આપણા બધાય અલૌકિક, પણ અલૌકિક હોવા જોઈએ. પછી લૌકિકમાં દીકરીનું કર દો. અરે ઘણા તો ફોન કરીને કે મારું થાતું નથી. અલા ભાઈ પણ મારો ટાઈમ શું કામ બગાડો જ? મહેરબાની કરીને કોઈએ મને આવા ફોન કરવા નહીં મારા વાલા. લૌકિક તમારી કોઈ વાતમાં મને રસ નથી. મને ફક્ત એક જ, સેવા, સ્મરણ ને સત્સંગ. લૌકિક કરવું હોત તો નોકરી છોડીને ઘરે ન બેસત. એટલે આવો ટાઈમ મારો મહેરબાની કરીને કોઈએ બગાડવો નહીં. હવે ઠાકોરજી તો ગાડામાં
બેઠા